સાયકોલોજીના પિતા ફાધર ઓફ ધ સાયકોલોજી કોને કહેવાય છે? એ સેગમેન્ટ ફ્રુડ, બી.એફ. સ્કિનરને, સી. વિલિયમ વુડને કે ડી. વિલિયમ જેમ્સને? તો શું આવશે? સી. વિલિયમ વુડને. આઈક્યુનું ફૂલ ફોર્મ શું છે? એ ઇન્ટેલિજન્સ કોન્ટેન્ટ, બી. ઇન્ટેલિજન્સ ક્વોલિટી, સી. ઇન્ટેલેક્ચુઅલ ક્વેરી, ડી. આઈડિયા ક્વોન્ટિટી? તો શું આવશે? એ ઇન્ટેલિજન્સ કોન્ટેન્ટ. આઈડી, ઇગો, સુપર ઇગો કોના દ્વારા રજૂ થયેલ છે? એ વેટસન, બી. ફ્રોડ, સી. એલ્ડર, ડી. જંગ? તો શું આવશે? બી. ફ્રોડ દ્વારા. કઈ મેમરી થોડા સેકન્ડ માટે જ ટકે છે? એ લોંગ ટર્મ મેમરી, બી. પ્રોસિજરલ મેમરી, સી. સેન્સરી મેમરી, ડી. સેમેન્ટિક મેમરી? તો શું આવશે? સી. સેન્સરી મેમરી. ક્લાસિકલ કન્ડિશનિંગ કોને શોધ્યું? એ સ્કિનરે, બી. વેટસને, સી. ઇવન પાવલોવે, ડી. કાર્લ રોગર્સે? તો શું આવશે? સી. ઇવન પાવલોવે. ઓપરેટન્ટ કન્ડિશનિંગ કોને આપ્યું? એ ફ્રોડે, બી. સ્કિનરે, સી. પિયાગેટે, ડી. માસ્લોવે? તો શું આવશે? સી. પિયાગેટે. હિયરાર્ચી ઓફ નીડ કોને આપી? એ એરિક્સન, બી. અબ્રાહમ માસ્લો, સી. કાર્લ જુંગ, ડી. પિયાગેટ? તો શું આવશે? સી. કાર્લ જુંગ. ફોબિયા એટલે શું? એ પ્રેમ, બી. એક અભ્યાસ, સી. અસામાન્ય ડર, ડી. સપના? તો શું આવશે? સી. અસામાન્ય ડર. સ્ટડી ઓફ બિહેવિયર એન્ડ માઇન્ડ એટલે શું? એ સોશિયોલોજી, બી. ન્યુરોલોજી, સી. સાયકોલોજી, ડી. એન્થ્રોપોમોલોજી? તો શું આવશે? સી. સાયકોલોજી. વિઝન માટે જવાબદાર બ્રેઇનનો ભાગ કયો છે? એ ફ્રોન્ટલ, બી. ટેમ્પોરલ, સી. પેરાઇટલ, ડી. ઓક્સિપિટલ? તો શું આવશે? ડી. ઓક્સિપિટલ. ફ્રોડની પર્સનાલિટી થિયોરીને શું કહે છે? એ કન્જેક્ટિવ થિયોરી, બી. સાયકોડાયનેમિક થિયોરી, સી. બિહેવિયરલ થિયોરી, ડી. હ્યુમેનિસ્ટિક થિયોરી? તો શું આવશે? બી. સાયકોડાયનેમિક થિયોરી કહે છે. પ્લેસબો શું છે? એ રિયલ દવા, બી. ફેક દવા જે કોઈ અસર કરતી નથી, સી. પેઇનકિલર, ડી. સ્લીપિંગ પિલ? તો શું આવશે? બી. ફેક દવા છે. ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ કઈ સિસ્ટમ દ્વારા થાય છે? એ પેરાસિમ્પેથેટિક, બી. સોમેટિક, સી. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ડી. સિમ્પેથેટિક? તો શું આવશે? ડી. સિમ્પેથેટિક. ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્ટેજ કોના દ્વારા અપાઈ છે? એ ફ્રોડ દ્વારા, બી. વાટસન, સી. પિયાગેટ, ડી. સ્કિનર? તો શું આવશે? સી. પિયાગેટ. નેગેટિવ સ્ટિમ્યુલેશન દૂર કરીને બિહેવિયર વધારવું એ શું કહેવાય? એ પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ, બી. પનિશમેન્ટ, સી. નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ, ડી. એક્સટેન્શન? તો શું આવશે? સી. નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ. બિંગ 5 પર્સનાલિટી ટ્રેસમાંથી કયો ટ્રેટ નથી? એ ઓપિનિયન્સ, બી. કોન્શિયસનેસ, સી. હમર, ડી. એગ્રીબેલનેસ? તો શું આવશે? સી. હમર. નવી સમસ્યા હલ કરવાની શક્તિ કઈ ઇન્ટેલિજન્સ છે? એ ક્રિસ્ટલાઇઝેડ, બી. ફ્લુઇડ ઇન્ટેલિજન્સ, સી. સોશિયલ, ડી. લોજિકલ? તો શું આવશે? બી. ફ્લુઇડ ઇન્ટેલિજન્સ. ગ્રોથ પોટેન્શિયલ પર ધ્યાન આપતી સાયકોલોજી કઈ છે? એ બિહેવિયરલ, બી. હ્યુમેનિસ્ટિક, સી. કન્જેક્ટિવ, ડી. સાયકોડાયનેમિક? તો શું આવશે? બી. હ્યુમેનિસ્ટિક. ડીએસએમનો ઉપયોગ શા માટે થાય છે? એ બોડી ડિઝીઝ માટે, બી. મેન્ટલ ડિસઓર્ડર ક્લાસિફાઈ કરવા, સી. થેરાપી શીખવા, ડી. સર્જરી માટે? તો શું આવશે? બી. મેન્ટલ ડિસઓર્ડર ક્લાસિફાઈ કરવા. શાળામાં કામ કરતો સાયકોલોજિસ્ટ કયો કહેવાય છે? એ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, બી. કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ, સી. સ્કૂલ સાયકોલોજિસ્ટ, ડી. ફોરેન્સિક સાયકોલોજિસ્ટ? તો શું આવશે? સી. સ્કૂલ સાયકોલોજિસ્ટ. મિરર ટેસ્ટ શા માટે છે? એ મેમરી માટે, બી. સેલ્ફ અવેરનેસ માટે, સી. આઈક્યુ માટે, ડી. ઇમોશન માટે? તો શું આવશે? બી. સેલ્ફ અવેરનેસ. ફોલ્સ પરસેપ્શન એટલે શું? એ ડેલ્યુઝન, બી. ઇલ્યુઝન, સી. હેલ્યુસિનેશન, ડી. ફોબિયા? તો શું આવશે? સી. હેલ્યુસિનેશન. મૂડ સ્વિંગ મેનિયા ટુ ડિપ્રેશન કઈ બીમારીમાં થાય છે? એ એન્ઝાઇટીમાં, બી. સિઝોફ્રેનિયામાં, સી. બાયપોલર ડિસઓર્ડરમાં, ડી. પીટીએસડીમાં? તો શું આવશે? સી. બાયપોલર ડિસઓર્ડરમાં. પીટીએસડીનો ફૂલ ફોર્મ શું છે? એ પોસ્ટ ટ્રોમેટિક શોક ડિસઓર્ડર, બી. પોસ્ટ થેરાપી સ્ટ્રેસ ડિસઓર્ડર, સી. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર,
ડી પ્રી ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, તો શું આવશે સી પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર. કન્જક્ટિવ સાયકોલોજી કઈ પદ્ધતિથી કામ કરે છે? એ બ્રેઇન સર્જરી, બી ઓબ્ઝર્વેશન, સી મેન્ટલ પ્રોસેસ એન્ડ થોટ એનાલિસિસ, ડી ડ્રીમ એનાલિસિસ, તો શું આવશે સી મેન્ટલ પ્રોસેસ એન્ડ થોટ એનાલિસિસ.